ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજે તારીખ 4 એપ્રિલ 2026 શનિવારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સમગ્ર પરીક્ષાનું સંચાલન કરવામાં આવ્યું। જિલ્લાના કુલ 55 પરીક્ષા કેન્દ્રોમાં 500 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષામાં ગુજરાતી માધ્યમના 13,544 અને અંગ્રેજી માધ્યમના 694 વિદ્યાર્થીઓ સાથે 21 એડિશનલ વિદ્યાર્થીઓ મળી કુલ 14,259 પરીક્ષાર્થીઓએ નોંધાયા છે। તાલુકાવાર જોવામાં આવે તો ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર તાલુકામાં વધુ કેન્દ્રો ગોઠવવામાં આવ્યા હતા। પરીક્ષા વ્યવસ્થાપન માટે 55 કેન્દ્ર સંચાલકો, 55 વહીવટી મદદનીશો, 55 ક્લાર્ક કમ ટેકનિશિયન, 500 ખંડ નિરીક્ષકો અને 57 રિલીવરો સહિત કુલ 283 થી વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। ઉપરાંત પાણી અને સ્વચ્છતા માટે પણ અલગ સ્ટાફ ગોઠવાયો હતો। પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે કલેક્ટર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું અમલમાં રાખવામાં આવ્યું હતું। આજે સવારે શરૂ થયેલી પરીક્ષામાં સવારે વિદ્યાર્થીઓએ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચીને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી। વિડિયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું આજરોજ આયોજન ભરૂચ જિલ્લામાં થઈ રહ્યું છે। ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। આજે સવારે 11 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી આ પરીક્ષાનું આયોજન ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓના પરીક્ષા સેન્ટરો પર થઈ રહ્યું છે। ભરૂચ જિલ્લામાં 55 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે। ગુજરાતી મીડિયમના 13,644 જેટલા વિદ્યાર્થીઓ, જ્યારે અંગ્રેજી મીડિયમના 694 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આમ 14,259 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। જ્ઞાન સાધના પરીક્ષાના મેરિટમાં વિદ્યાર્થીઓ આવે છે તો એમને 6 થી 7,000 રૂપિયા જેટલી સ્કોલરશીપ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં આ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને કલેક્ટરશ્રીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ થઈ ગઈ છે। સાથે જે જાહેરનામું બહાર પાડવાના છે એ તમામ જાહેરનામાઓ કલેક્ટરશ્રીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને એ જાહેર પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે।